ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની હનુમંત હોસ્પિટલ મથ્થા તાલુકા આરોગ્ય વિભાગના ઉપક્રમે મહુવા તથા જેસરના તમામ આશા બહેનો માટે એક ખાસ આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350 જેટલા આશા બહેનોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં ભાવનગરથી ખાસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીકુમાર RCHO, ડોક્ટર કોકિલાબેન સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય ઠાકોર, TOચ નૈનાબેન સુમરા, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર KD પારેખ, ટ્રસ્ટી બાબુભાઈ જેઠવા, હનુમંત હોસ્પિટલના CEO ડોક્ટર ચિંતન શનીશ્વરા, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રીતિકા ગણાત્રા તથા હનુમંત હોસ્પિટલ મહુવા તથા આશા વર્કર સુપરવાઇઝર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં રાહત દરે તથા સરકારની આયુષ્યમાન ભારત યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ દ્વારા સગર્ભા બહેનોને જોખમી પ્રસૂતિ તથા સ્ત્રી રોગને લગતી તમામ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હનુમંત હોસ્પિટલ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.